અને જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે તમે જોઈ શકો છો વાલમાં પાણી હાલે છે. વાલમાં પાણી હાલે છે અને આપણા ટ્રેક્ટર ટાયરમાં થઈ ગયું છે ફ્રેક્ચર. તેને ડોક્ટર પાસે લઈ ગયા છે. क्या साबित करना चाहता है तू? क्या साबित करना चाहता है तू? પંચર પડી ગયું છે ટ્રેક્ટરમાં. પંચર હંધાવા ગયા છે અને આપણે હાલે છે વાલમાં પાણી. પંચર કરાવીને આવી ગયા છે, ટાયર ચડાવી દીધું છે, ફિટ કરી દીધું છે ટાયર. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 11:15 અને આપણે આવી ગયા છે ઢોરને પાણી પાવા. ચાલો ઢોરને પાણી પાઈ લઈએ અને પછી મળીએ. આપણે ઢોર પાઈને આવી ગયા છે અને વાલમાં પાણી હાલતું હતું. લાઈટ વહી ગઈ છે. આજે શુક્રવારનો કાપ છે એટલે લાઈટનો કાપ છે એટલા માટે એટલું પી ગયું છે. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 1:30 અને લાઈટ પણ આવી ગઈ છે. પાણી શરૂ કરી દીધું છે, એટલું પી ગયું છે. મિત્રો અત્યારના વાગી ગયા છે 6 અને અત્યારે બદલાવે છે ઢોર અંદર. તો ચાલો ઢોર બદલાવી લઈએ અને પછી મળીએ. તો મિત્રો આપણે ઢોર બદલાવી લીધા છે અને વાલમાં પાણી હાલે છે. સામે સુધી પી ગયું છે, દેખાતો નહીં ભાઈ, હવે થોડુંક જ રહ્યું છે. વાલ અહીંથી પાયા હતા. અમે લાઈટે મૂકી હતી આપણે કાલે પરમ દિવસે. લાઈટ શરૂ થઈ ગઈ છે. આમાં આપણે વાઈ દીધું હતું. સવા 6 વાગી ગયા છે. અંધારું થઈ ગયું છે, થવા આવી ગયું છે. વાલમાં પાણી હાલે છે. તો ચાલો મિત્રો હવે મળીએ ડાયરેક્ટ કાલે સવારે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજા દિવસ ઉગી ગયો છે અને કાલે વાલમાં પાણી વાળવાનું રહ્યું હતું થોડુંક. લીપા 2, 3, 4 રહ્યા છે તે અત્યારે મોટર શરૂ કરી દીધી છે. જાય છે પછી અહીંયા પી જાય પછી ઓલે કાંઠે વાળવાનું છે પાણી સામે. મિત્રો અહીંયા પાણી પી ગયું પછી ઓલે કાંઠે પાણી ચડાવી દીધું છે વાલમાં. સામે પાણી દેખાય છે ત્યાં. આની પાસે વાલ પી ગયા છે. અત્યારના વાગી ગયા છે 10. તો મિત્રો આપણે મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારના વાગી ગયા છે 4 અને વાલમાં પાણી વાળતા હતા ઓલે કાંઠે. ત્યાં પી ગયું છે પાણી. બપોરે જ પી ગયું હતું. અત્યારે ક્લિપ લીધી ને. અત્યારના વાગી ગયા છે 4. મિત્રો અત્યારના વાગી ગયા છે 6 અને આપણે આવ્યા હતા ખેતરમાં આંટો મારવા. હજી ચણા ઉગ્યા નથી મિત્રો. વાલમાં પાણી વાળ્યું હતું તે પી ગયું છે. આમાં હજી ચણા ઉગ્યા નથી. અંધારું થવા આવી ગયું છે. 6 વાગી ગયા છે.
મિત્રો અત્યારના વાગી ગયા છે 6:30 અને અંધારું થવા આવી ગયું છે એટલે લાઇટ પણ શરૂ થઈ ગઈ છે. ઝબૂકિયા શરૂ કરી દીધા છે. તો અંધારું પથાવ આવી ગયું છે મિત્રો. તો આજનો બ્લોગ વિડીયો અહીં જ પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.